સૌ શિક્ષક મિત્રોને નમસ્કાર. ખાસ કરીને 2005 પછીના શિક્ષક કર્મચારીઓ માટે આ મેસેજ છે. કાલે તારીખ 16મી ઓગસ્ટના રોજ રાત્રે 9 વાગે ઓનલાઈન મીટિંગ થઈ, જેમાં આખા રાજ્યમાંથી અનેક શિક્ષકો જોડાયા હતા. ગૂગલ મીટની લિમિટના કારણે વધારે મિત્રોને અમે જોઈન નહીં કરી શક્યા, એ બદલ અમે ક્ષમા માંગીએ છીએ. પરંતુ મીટિંગમાં એવો નિર્ણય થયો કે 2005 પછીના ઓપીએસ મુદ્દે માત્ર ને માત્ર એક મુદ્દે આંદોલનાત્મક કાર્યક્રમોનું આયોજન કરવાનું છે. અને આ આયોજન સંઘની મર્યાદા વગર શિક્ષકોનું અને કર્મચારીઓનું પોતાનું આંદોલન હશે. દરેક શિક્ષક કોઈને કોઈ સંઘ સાથે જોડાયેલો હોય છે, હું પણ કોઈ સંઘ સાથે જોડાયેલો છું, પરંતુ આ આંદોલન શિક્ષકોનું હશે અને શિક્ષકો માટેનું હશે અને ફક્ત એક 2005 પછીના ઓપીએસના મુદ્દે હશે. મીટિંગમાં બીજા નિર્ણયો થયા કે ઓપીએસ માટેના એક ફેસબુક પેજ અને ઇન્સ્ટાગ્રામ પેજ બનાવવામાં આવે, તેમજ કેટલાક ઓપીએસને રિલેટેડ વિડીયો જાગૃતિ માટે મોકલવામાં આવે. તો ફેસબુક પેજ અને ઇન્સ્ટાગ્રામ પેજ બનાવી દેવામાં આવેલ છે. સાથે આજે એક ગૂગલ શીટ મોકલવામાં આવશે, જેની લિંક આ વિડીયોના કમેન્ટમાં હશે. એ લિંકમાં દરેક જિલ્લા તાલુકાના એવા મિત્રો કે જેઓ સક્રિય રીતે આંદોલનના આયોજનમાં ભાગ ભજવવા માંગતા હોય અને જવાબદારી લેવા તૈયાર હોય તેઓ પોતાની વિગત નાખવાની રહેશે. ત્યાર પછી ટૂંક સમયમાં આવી આ જે ટીમ બનશે એની એક રૂબરૂ મિટિંગ ગાંધીનગર ખાતે બોલાવવામાં આવશે અને દિવાળી વેકેશનમાં એક મોટા આંદોલનની તૈયારી સૌ મળીને કરવાના છે. માત્ર એક જ મુદ્દો, ઓપીએસનો મુદ્દો, અને અમારી ભૂમિકા માત્ર માર્ગદર્શકની અને પરમિશન લેવી અથવા અન્ય આયોજન પૂરતી હશે. એમાં કોઈ સંઘનું બેનર નહીં હશે, ફક્ત શિક્ષકોનું બેનર હશે અને દરેક 2005 પછીના શિક્ષક કર્મચારી આમાં સહભાગી થાય એવી અપીલ છે. આગળ પણ અપડેટ મેળવતો રહો. ફેસબુક પેજ, ઇન્સ્ટાગ્રામને ફોલો કરો અને જે કંઈ ગ્રુપ છે એમાં જોડાઓ એવી અપીલ. જય હિન્દ, જય ગરવી.